જૂનાગઢના કવિ દિલીપ ધોળકિયા શ્યામ રચિત સંગ્રહ ભાંગતી રાતનું જાગરણનું વિમોચન કરવામાં આવ્યું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ગઝલ એ સાહિત્યનો એવો મનહર પ્રકાર છે જે થોડા શબ્દોમાં જીવનના અસંખ્ય અનુભવો અને લાગણીઓને વ્યક્ત કરી જાય છે. ગુજરાતી ભાષાએ ગઝલ સાહિત્યને અનન્ય ઊંચાઈ પર પહોંચાડ્યું છે અને એ જ પરંપરાને આગળ ધપાવતા જૂનાગઢના ઉભરતા કવિ દિલીપ ધોળકિયા ઉર્ફે શ્યામના ગઝલ સંગ્રહ ભાંગતી રાતનું જાગરણનું વિમોચન રવિવારની સંધ્યાએ ભવનાથ સ્મૃતિ રૂપાયતન કાવ્યભૂમિ ખાતે સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે કવિ ધોળકિયાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતી ભાષામાં લખાયેલી ગઝલો ઉર્દૂ ગઝલો કરતાં પણ કંઈક શ્રેષ્ઠ છે. ગઝલ પદ્ય સાહિત્યનો એ પ્રકાર છે જે સૂફી ભક્તિ સંગીતના સ્વરૂપમાં પણ ગૂંથાયેલું છે. ચારે દાયકાની સરકારી સેવા સફર બાદ નિવૃત્તિ જીવનમાં કવિ શ્યામ તરીકે સાહિત્ય ક્ષેત્રે ખીલી ઉઠેલા દિલીપભાઈ ધોળકિયાએ પોતાના ઉર્મિભર્યા વિચારોને ગઝલ સ્વરૂપે વ્યક્ત કરી રહ્યા છે. ગઝલ સંગ્રહના વિમોચન પ્રસંગે હેમંત નાણાવટી અને ડૉક્ટર ઉર્વશી વસાવડાએ પ્રતિભાવાત્મક સંવાદમાં જણાવ્યું હતું કે મુનાસારાનો અર્થ જ્ઞાનીઓની સભા છે. બોલનાર અને સાંભળનાર બંને જ્ઞાન પીપાસુ હોય તે જરૂરી છે. ભારતીય પરંપરામાં શ્લોકની વિભાવના ફારસીના શેર સાથે અદ્ભુત રીતે મેળ ખાય છે. આ કાર્યક્રમના અધ્યક્ષ નીતિન વડગમા અને કવિ શ્યામની રચનાઓને બિરદાવતા જણાવ્યું હતું કે નરસિંહની ભૂમિની ઉપજ આવેલ આ ગઝલ સર્જના કવિ જગતના ઉમદા સ્થાન મેળવે તે નિશ્ચિત છે. દરેક શેર જાણે ભાવપુષ્પની માળા સમાન ગૂંથાયેલો લાગે છે. વિમોચન પ્રસંગે ડૉક્ટર સતીન દેસાઈ પરવેજે ઉમેર્યું હતું કે જૂનાગઢના કવિઓની રચનાઓમાં ગિરનારની અલૌકિકતા અને નરસિંહની આધ્યાત્મિક ધબકાર અનુભવાય. અહીંના કવિઓ મીરા, નરસિંહ અને કબીરને એકસાથે ગઝલના વેણી લેવાની અનોખી શક્તિ ધરાવે છે. આ પ્રસંગે હાજર ગણમાન્ય કવિઓમાં કિશોર ઝીકાદરા, જયંતી કોરડિયા, નીરજ શાહ, મહેન્દ્રસિંહ પઢિયાર, દેવેન્દ્ર જોશી, રમેશ મહેતા, અનિલ સૌસાણી, શૈલેષ ગઢવી, કમલેશ જેઠવા, રાજેન્દ્ર ભટ્ટ સહિતના કવિઓએ હાજરી આપી હતી. કવિ શ્યામની રચનાઓનું કાવ્ય પાઠ કરી પ્રશંસા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન કવિ જયંત કોરડિયા કેવલે સંવેદનશીલ શબ્દોમાં કર્યું હતું. જૂનાગઢના સાહિત્ય રસિકો અને નગરજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમને અનોખું સાહિત્યિક રૂપ અર્પણ કર્યું હતું. સહજ ન્યૂઝ, જૂનાગઢ.